આડી લીટીમાં વારસાઈ કરાવેલ હતી, પરંતુ કાચી નોંધ પડી ગયેલ હતી. તેમાં એસડીએમ સાહેબની ઓફિસે તેમાં વિરોધ થયેલ અને વિલ રજૂ કરવામાં આવેલ હતું. હવે અપીલમાં જવાનું છે, તો આગળ બીજી શું કાર્યવાહી કરી શકાય? સિવિલ પણ કાર્યવાહી કરી શકાય ખરી? જો કોઈ વ્યક્તિ નિસંતાન ગુજરી જાય તો એના આડી લીટીના વારસદારો એના મિલકતમાં હકદાર થાય, કે બિન વસિયત ગુજરી જાય તો. પણ જો કોઈક વ્યક્તિ વિલ કરીને વસિયતનામું કરીને ગુજરી જાય તો આડી લીટીના વારસદારોનો હક અધિકાર રહે નહીં. એ ફક્ત હવે પ્રશ્ન ત્યાં જ રહે કે એ વિલ કાયદેસરનું છે, ગેરકાયદેસરનું છે, કે કંઈક એમાં ક્ષતિ રહેલી છે એ. અને એ ક્ષતિની ચકાસણી કરવાની જવાબદારી સિવિલ કોર્ટમાં આવે છે. તો રેવન્યુ ઓથોરિટી જો આ વિલ રજિસ્ટર્ડ હશે અને એ એમની સમક્ષ રજૂ કરવામાં આવ્યું હશે તો એ વિલના આધારે એ નિસંતાન ગુજરી ગયેલા વ્યક્તિના વારસદાર તરીકે, એટલે એના સક્સેસર્સ તરીકે એવો આ મિલકત મેળવવા હકદાર થશે. અને એ રજિસ્ટર્ડ વિલના આધારે આ રેવન્યુ ઓથોરિટીએ એની એન્ટ્રી પાડવી ફરજિયાત રહેશે. તો એમાં આડી લીટીના વારસદારોનો એમાં હક અધિકાર પ્રાપ્ત થઈ શકે નહીં. જો આડી લીટીના વારસદારોને કંઈક આમાં રેમેડી મેળવવી હોય તો નામદાર સિવિલ કોર્ટમાં જઈ અને એ વિલને ચેલેન્જ કરવું પડે કે ભાઈ આ વિલ ખોટું છે અથવા તો એમાં કંઈ છે. એવા સંજોગોમાં વિલથી મેળવનારને પ્રોબેટ મેળવવું જરૂરી પડશે. પણ રેવન્યુ ઓથોરિટી તો રજિસ્ટર્ડ વિલની એન્ટ્રી પાડવી, એને પ્રોબેટ વગર પણ ગુજરાત રાજ્યમાં રજિસ્ટર્ડ વિલની એન્ટ્રી પાડવા માટે પ્રોબેટ મેળવવાની જરૂર રહેતી નથી. પણ એના સિવિલ રાઇટ્સ માટે જો તકરાર થાય તો એણે પ્રોબેટ મેળવવું પડે. તો આપની જે હકીકત છે એ પ્રમાણે જોઈએ તો આપ જ્યાં સુધી એ વિલ નામદાર સિવિલ કોર્ટ તરફથી ગેરકાયદેસર જાહેર ન કરે ત્યાં સુધી એ વિલના આધારે, રજિસ્ટર્ડ વિલના આધારે રેવન્યુ ઓથોરિટી એન્ટ્રી પાડી અને વિલથી જે બેનિફિશિયરી હોય, જેના લાભાર્થી હોય, તેના નામ પર એ મિલકત ચડાવશે.